તો આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને તેના કારણે જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વહેલી સવારથી જિલ્લાના શામળાજી ભિલોડા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર સંકટ ઊભું થયું છે, જેને પગલે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વાતાવરણ બહુ ખરાબ છે અને વરસાદ પડે બધામાં બહુ નુકસાન આવે એવું છે અને કેટલું વાવેતર કર્યું છે? વાવેતર 20 વીઘામાં વાવેતર છે એટલે નુકસાન બહુ થાય। 3 દિવસથી આ વાતાવરણ આ વાદળ આવી ગયેલું છે અને છાટા છોકરા ઝાપટો પડે છે અને જો ઘઉં કાપવાની તૈયાર થઈ છે અને જો ઘઉં કાપેલા એ લોકોને જો ઝાપટું પડશે તો ઘઉંમાં કાળી ટપકી પડી જવાની, પણ એવું જ છે અને સરકારશ્રીને ખેડૂતના હોમ જોવો જિલ્લાની અંદર વાતાવરણ બદલાઈ ગયું છે, માવઠું થવાની શક્યતા છે। ઘઉં અને વરિયાળીનો પાક તૈયાર થવા આવ્યો છે, ખેડૂતો વાઢવાની તૈયારી ચાલુ રાખી છે, પણ જો વરસાદ થાય, માવઠું પડી જાય તો ઘઉં પાયમાલ થઈ જાય, કાળો પડી જાય, એનો ખેડૂતોનો ભાવ ના મળે। જો સરકારને એટલી વિનંતી કરું છું કે જો આ ઘઉં પલરેલા ઘઉં હોય તો વ્હાઈટ થઈ ગયેલા હોય અને સરકાર ટેકાના ભાવે ખરીદે તો એનો સારો ભાવ મળી રહે ખેડૂતોનો, તો ખેડૂત ઊભો થાય, નકર ખેડૂત પાયમાલ થઈ જશે। આવા માવઠાથી વરસાદ આવવાનું નુકસાન બહુ વેઠાશે, ખેડૂત જ વેઠાશે। એમાં જીરું, વરિયાળી અને ઘઉંનો પાક નષ્ટ થઈ જશે એ ખાતરી છે મને। તો સરકારને થોડું વિનંતી છે કે ભાવમાં થોડો સુધારો આપો। ઘઉં પલળી ગયેલા હોય તો ખેડૂતો વેપારી લેતા નથી, તો જો સરકાર ટેકાના ભાવે ખરીદે તો સારું છે। છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માટે મોટું સંકટ ઊભું થયું છે। હાલ અત્યારે આપણે ઈસરોલ પાસેના એક ખેતરમાં છીએ। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવવાના કારણે હાલ ખેડૂતો ચિંતામાં છે। ખાસ કરીને ખેડૂતોએ તેઓનો પાક જે છે તે પાક કાપી અને ખેતરમાં સુકાવવા માટે મૂકી રાખ્યો છે, તેવામાં વાતાવરણમાં પલટો આવતા હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ જિલ્લાના વાતાવરણની સ્થિતિ છે। જિલ્લાની અંદર આજે વહેલી સવારે શામળાજી, ભિલોડા સહિતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પણ પડવાની ઘટના સામે આવી છે। ત્યારે હાલ જે કહી શકાય કે જે રવિ સિઝનની અંદર ખેડૂતોએ 1,25,000 હેક્ટર જમીનમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે, બટાકાનું પણ વાવેતર છે। ત્યારે હાલ જે પાક છે તેને લણણીનો સમય છે, તેવા સમયે જે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડતા હાલ ખેડૂતો માટે મોટું મુશ્કેલી ઊભી થઈ છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।